નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્તનગ્રંથિ અને શુક્રકોષ જનનની મહત્વની ક્રિયાઓ વિશે વાત કરીશું. મિત્રો, સ્તનગ્રંથિ એક નાનો મુદ્દો છે, કદાચ તેમાંથી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. અને માતા પ્રજનન તંત્રમાં સ્તનગ્રંથિને આપણે એક સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે લઈએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં મેમરી ગ્લેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો સ્તનગ્રંથિ જે છે મિત્રો, આમાં આપણે કેટલું સમજવાનું છે. સ્તનગ્રંથિમાંથી જ્યારે પણ કોઈ પણ અંગ અને એમાંથી કોઈ પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય ત્યારે હંમેશા માટે મિત્રો ધ્યાન રાખવું કે એની આંતરિક રચનામાં અંદરથી બહાર તરફનો સ્ટેપ અથવા બહારથી અંદર તરફનો એ સ્ટેપ વાઇઝ તમને યાદ હોવું જોઈએ, તો પ્રશ્ન આપોઆપ સરળતાથી ક્લિયર થઈ જતો હોય છે. તો સ્તનગ્રંથિની મિત્રો આપણે વાત કરીએ તો સ્તનગ્રંથિ જે છે એ સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળતી પ્રજનન ગ્રંથિ છે, પરંતુ પુરુષોમાં તેનો વિકાસ થયેલો હોતો નથી. જ્યારે સ્ત્રીએ પ્રસવ બાદ શિશુને સ્તનપાન કરાવવાનું હોવાથી સ્તનગ્રંથિ સ્ત્રીઓમાં સુવિકસિત સ્વરૂપે છે. હવે મિત્રો, આ સ્તનગ્રંથિના વિકાસની રચના સમજીએ તો સ્ત્રીની અંદર એનો વિકાસ જે છે એ પુખ્તાવસ્થાએ ક્રમશઃ થતો જાય છે. અને એમ કહી શકીએ કે એનો સંપૂર્ણ વિકાસ ક્યારે પૂરો થાય તો જ્યારે સ્ત્રી માતા બને ત્યારે સ્તનગ્રંથિનો સંપૂર્ણ વિકાસ જે છે એ પૂરો થાય છે. ગૌણ માદાજાતિ લક્ષણોમાંનું એક લક્ષણ છે કે સ્તનગ્રંથિનો વિકાસ થવો. જેના માટે આપણને ખબર છે કે માદાજાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું બેલેન્સ આના માટે જવાબદાર છે. એના સિવાય કામ કરતા અંતઃસ્ત્રાવો છે LH અને FSH, એની પણ આપણે ચર્ચા કરીશું, પણ એ વાત આપણે કરીશું અંડકોષ જનન વખતે. હાલ આપણે ફક્ત સ્તનગ્રંથિને ફોકસ કરીએ છીએ. તો એનો વિકાસ જે છે ક્યારે શરૂ થાય તો કોઈ પણ ફિમેલ જે છે એ ફિમેલ જ્યારથી માસિક સ્રાવની શરૂઆત કરે ત્યારથી સ્તનગ્રંથિનો વિકાસ શરૂ થાય અને ક્યારે પૂર્ણ પરિપક્વ થાય કે જ્યારે એ માતા બને અને સ્તનપાન બાળકને કરાવે છે ત્યારેનો વિકાસ સંપૂર્ણપણે પૂરો થયો એવું કહી શકાય. સ્તનગ્રંથિ એક એવી ગ્રંથિ છે કે જેમાં એક ચોક્કસ સમય પ્રવાહીનો સ્ત્રાવ થાય અને પછીના સમયમાં એ બંધ પણ પોતાની જાતે આપોઆપ થઈ જતો હોય છે. તો સ્તનગ્રંથિની આંતરિક રચનામાં શું છે એ આપણે સમજીએ. તો મિત્રો, સ્તનગ્રંથિ જે છે એ સ્થાન આપણને ખબર છે કે છાતીના પોલાણમાંથી ઉપસેલી રચના છે, બહારની તરફ ઉપસેલી રચના છે, બહુ વધારે સ્નાયુ અને મોટા પ્રમાણમાં મેદીય રચના છે. આ સ્તનગ્રંથિની રચનામાં તમે જો જુઓ મિત્રો તો સૌથી બહારની તરફ આ જે મસલ્સ છે, આ રીતની રચનામાં આ મસલને આપણે કહીએ છીએ આંતરપાંસળી સ્નાયુ. આંતરપાંસળી સ્નાયુ કેમ કે છાતીનો જે પિંજર છે કોણ બનાવે છે? પાંસળી બનાવે. અને એ 12 જોડ પાંસળીઓ જે છે જે આપણે ધોરણ 11 માં કંકાતંત્ર વખત ભણી ગયા હતા, એ જે 12 જોડ પાંસળીઓ છે એ બે પાંસળીઓ વચ્ચેનું જે કમ્યુનિકેશન લેયર છે એ એના મસલ્સ છે. તો આ જે આંતરપાંસળી સ્નાયુઓ છે એ આંતરપાંસળી સ્નાયુઓ જે છે એ સ્તનગ્રંથિના વિકાસ સાથે અથવા એને સંલગ્ન જોડાયેલા છે. ત્યાર પછીના વિસ્તારમાં આપણે જોઈએ છીએ તો પેક્ટોરાલિસ મેજર મસલ્સનું એક મોટું આવરણ અહીંયા દેખાય છે. આ પેક્ટોરાલિસ મેજર મસલ્સ એ ખાસ પ્રકારના સ્નાયુઓ છે જે સંકોચનના ગુણધર્મ સાથે બહુ સરસ રીતે જોડાયેલા છે. પેક્ટોરાલિસ માઇનર મસલ્સ પણ આની અંદર છે. બંનેની આંતરિક રચના બંને થોડા છૂટાછવાયા ગોઠવાયેલા છે, બાકી કોઈ મેજર બંને વચ્ચે ફરક દેખાતો નથી. અને અહીંયાથી પછી ઉપસેલા ભાગ સ્વરૂપે સ્તનગ્રંથિનો જે છે એ વિકાસ થાય છે. સ્તનગ્રંથિનો મોટાભાગનો ભાગ અને બંને તરફની રચનાઓમાં એ જે છે મેદ ગોઠવાયેલું છે. અહીંયા અસંખ્ય નાની નાની કુપિકાઓ ગોઠવાયેલી છે અને આ કુપિકાઓ જે છે સ્તનખંડોમાં વિભાજિત થાય છે આ રીતે મિત્રો. અને આમાંથી નીકળતી નલિકા એ સામાન્ય સ્તન વાહિની અને પછી દુગ્ધ વાહિનીમાં ખુલે. આ રીતે સામાન્ય દુગ્ધ વાહિનીમાં ખુલે અને પછી નિપલ દ્વારા જે છે એ દુગ્ધનો એમાંથી સ્ત્રાવ થાય છે. મિત્રો, આવી કંઈક એની રચના છે. તમે આકૃતિ પર એટલું ફોકસ નહીં કરો તો ચાલશે, તમને એના ભાગો વિશે સમજ હોવી જોઈએ, કેમ કે આકૃતિ આપણને 2 માર્ક્સના પ્રશ્નો દોરવાની આવતી નથી, એટલે આપણે થિયરિકલ સમજ આપવાની હોય છે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે એની આંતરિક રચનામાં એ જે છે કુપિકાઓ ધરાવે છે. કુપિકાઓ ધેટ મીન્સ કે ખંડિકા કરતાં પણ નાની સૂક્ષ્મ રચના, નાની ખાડા જેવી રચનાઓ ધરાવે છે. આ સ્તન કુપિકાઓ આવેલી છે અને આ સ્તન કુપિકાઓ ગોઠવાય છે સ્તનખંડિકાઓ સાથે. બરાબર છે, સાથે ગોઠવાય છે સ્તનખંડિકાઓ. સ્તનખંડિકાઓ આગળ જતા મોટા સ્તનખંડોમાં
વિભેદિત થયેલી છે, વિભાજિત થયેલી છે. અને આ સ્તનખંડોની સંખ્યા છે લગભગ 15 થી 20 જેટલી. ક્રમશઃ સ્તનખંડોમાંથી નીકળતી વાહિની એને આપણે નાની નાની સ્તનનલિકાઓ કહીએ છીએ. એ સ્ટેપ આપણે નથી લખતા, સીધું જ લખીએ છીએ કે સ્તનવાહિનીમાં ખુલે. એટલે કે નાની નાની ખંડિકાઓમાંથી નીકળતી સ્તનનલિકાઓ છે એ અંતે ખુલે છે સ્તનવાહિનીમાં. અને સ્તનવાહિની ત્યાર પછી ખુલે દુગ્ધવાહિનીમાં. અને નિપલ દ્વારા દૂધનો સ્ત્રાવ શરીરની બહારની તરફ થાય. દૂધનો સ્ત્રાવ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી માતાને છે શિશુને સ્તનપાન કરાવે છે. એક ચોક્કસ ઉંમરે એક બાળક વર્ષ કે 1.5 વર્ષનું થાય પછી આપોઆપ સ્તનનો સ્ત્રાવ જે છે એ બંધ થાય છે. એટલા માટે મિત્રો સ્તન ગ્રંથિ જે છે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ખંડિકાઓ પછી જે ફૂલેલી રચનાઓ છે એને મિત્રો આપણે કહીએ છીએ તુંબિકાઓ. તુંબિકા એટલે ફૂલેલું પાત્ર જે થોડા ક્ષણ માટે દુગ્ધનો જે છે એની અંદર સ્ત્રાવ કરે છે. પછી દૂધ જે છે એ સ્તનવાહિનીઓ અને દુગ્ધવાહિની દ્વારા બહારની તરફ નિકાલ પામે છે. તો મિત્રો આ નાની સરખી એક વાત થાય સ્તન ગ્રંથિ. અને હવે આપણે એક મોટા મુદ્દા તરફ આગળ વધવું છે. એ મોટો મુદ્દો છે શુક્રકોષ જનન. 4 માર્ક્સનો સૌથી અગત્યનો પ્રશ્ન જે એવરેજ બોર્ડમાં એવું કહી શકાય કે દર વર્ષે જે છે પૂછાતો હોય છે. તો શુક્રકોષ જનન જે છે મિત્રો એ અગત્યનો મુદ્દો છે. શુક્રકોષ જનન મિત્રો આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્પર્મેટોજેનેસિસ એટલે કે સ્પર્મ બનવાની પ્રક્રિયા. હવે તમને કહેલું છે કે શુક્રકોષ બનવાની પ્રક્રિયા ક્યાં થાય છે? શુક્રપિંડની અંદર. એ વખતે મેં તમને શુક્રપિંડનો ઉભો છેદ દોરીને પણ એના કોષોની વાત કરી હતી, જો યાદ હોય તો. અને અત્યારે પણ આપણે એ શુક્રકોષો કેવી રીતે બને છે એની ચર્ચા કરવી છે. તો મિત્રો યાદ રાખવાનું કે શુક્રકોષોનું નિર્માણ જે છે પહેલી વસ્તુ કે આ લિંગી કોષો છે, જનન કોષો છે, એ સ્વાભાવિકપણે અર્ધીકરણથી નિર્માણ પામશે. શુક્રકોષ જનન ક્રમશઃ લાંબી પ્રક્રિયા છે અને સામાન્ય રીતે એને જોઈએ તો શુક્રકોષ જનન એ 3 સ્ટેપમાં વહેંચાયેલી પ્રક્રિયા છે: ગુણન, વૃદ્ધિ અને પરિપક્વ. આ 3 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે ગુણન તબક્કો. મિત્રો હું તમને ઓરલી એટલા માટે કહી દઉં છું કારણ કે આપણને પુસ્તકની અંદર આ 3 ભાગોની વિશેષ ચર્ચા કરી નથી. પ્રક્રિયા સાંગ આપી છે પણ નામ અલગ અલગ મુદ્દાને નથી આપ્યા, બરાબર છે. પણ આપણે સમજ માટે એ મુદ્દા લઈએ છીએ. તમે જ્યારે બોર્ડ થિયરી લખો ત્યારે મુદ્દાનો ઉલ્લેખ કરવાનો નથી, પણ નીટ અને ગુજકેટ માટે જે છે ખૂબ વધારે અગત્યનું છે. તો આપણે આ તરફ ફોકસ કરીશું. તો શુક્રકોષની રચના એટલે કે શુક્રકોષનું ઉત્પાદન ક્યાંથી થાય છે? તો આપણને ખબર છે મિત્રો કે શુક્રકોષ જે છે શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસમાંથી ઉત્પન્ન થાય છે, જે ગ્રંથિ છે. આ શુક્રપિંડની અંદરની દિવાલ તરફ કોષ આવેલા છે જનન અધિચ્છદ પેશીના. કયા કોષો છે મિત્રો? જનન અધિચ્છદ પેશીના કોષો છે. હવે આ જનન અધિચ્છદ પેશીના કોષો જે છે મિત્રો નિયત સમયે સંભાજન કરે છે અને સંભાજનને અનુસરીને એ કરે છે વિભેદીકરણ. સંભાજન અને વિભેદીકરણ કરવાથી એ ઉત્પન્ન કરે છે આદિ શુક્રકોષો. કયા કોષો ઉત્પન્ન કરે છે મિત્રો? આદિ શુક્રકોષો. હવે આ જે આદિ શુક્રકોષો છે એ દ્વિકીય છે. કેવા છે? દ્વિકીય છે. હવે એ દ્વિકીય એટલા માટે છે કારણ કે મિત્રો જનન અધિચ્છદ પેશીનું રૂપાંતરણ છે એનું રૂપાંતરિત સ્વરૂપ છે. હવે જ્યારે અધિચ્છદ પેશીનું રૂપાંતરિત સ્વરૂપ હોય એટલે એક પ્રકાર આપણે કહી શકીએ કે દૈહિક કોષ સ્વરૂપનું સ્વરૂપ છે થોડુંક. એટલે એ સ્વાભાવિકપણે કેવું હોવાનું? 2n. એટલે આ રચના કેવી છે? 2n છે, જેને આપણે દ્વિકીય કહીએ છીએ, બરાબર છે. હવે 2n હોય તો ડેફિનેટલી એની અંદર 46 જોડ રંગસૂત્રો હશે. હોય ને? કેટલા રંગસૂત્રો હશે એની અંદર? 46 જોડ રંગસૂત્રો હશે. મિત્રો જો હું તમને એક તરફ પહેલા થિયરીની ચર્ચા કરું છું અને પછી પાછી ચાર્ટની ચર્ચા કરીશ એટલે તમારે એક પ્રશ્ન 2 વખત તમને સરળતાથી સમજાઈ જશે. હવે આને તમારે સ્ટેપ નંબર 1 તરીકે યાદ રાખવાનું. આ ચાર્ટ આપણે કમ્પલસરી તૈયાર કરવાનો છે. અંડકોષ જનન અને શુક્રકોષ જનન બોર્ડના સૌથી ફેવરેટ ક્વેશ્ચન છે અને હવે 10 સાલ બેમાંથી એક પ્રશ્ન આપણે 4 માર્ક્સમાં પૂછાતો જ હોય. અને મિત્રો બાયોલોજીમાં સૌથી વધારે સ્કોર કરવો હોય તો 16 માર્ક્સનું સેક્શન સી એ તમારે 16 માંથી 16 અથવા 16 માંથી 15 તમે લાવો ત્યારે તમે સારામાં સારો સ્કોર બાયોલોજીમાં કરી શકો. અને એની પર આપણે ખાસ ફોકસ કરવાનું છે. કદાચ આ વર્ષે તો બોર્ડ 100% થિયરી એપ્લાય કરવા તરફ જઈ રહ્યું છે. એટલે ખાસ થિયરી કન્સેપ્ટ આપણને વધારે ક્લિયર હોવો જોઈએ. એટલા માટે હું વારંવાર કહું છું કે બિલકુલ ધ્યાન આપજો અહીંયા. તો દ્વિતીય છે 46 રંગસૂત્રો
હવે અહીંયા જે પ્રક્રિયા તમે વાત કરી કે સંભાજન પ્રક્રિયા છે, બરાબર છે। હવે આ આદિ શુક્રકોષોનું ફરીવાર વિભાજનની પ્રક્રિયા થાય એટલે ફરીવાર એ સંભાજન કરે છે અને એમાંથી નિર્માણ પામે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો। શું નિર્માણ પામે મિત્રો? પ્રાથમિક પૂર્વ શુક્રકોષો। આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે ઇટ્સ ઓલસો 2n અને પોતે 46 નો રંગસૂત્રો ધરાવે છે। હજુ સુધી દ્વિકીય થયા એકકીય થયા નથી। ઇન ધ નેક્સ્ટ સ્ટેપ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે હવે અનુભવે છે પ્રથમ અર્ધીકરણ અને આનુષંગિક રીતે સાથે સાથે વિભેદન પણ અને નિર્માણ પામે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાં। દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાં વિભાજિત થાય। હવે આ જે મિત્રો કોષો છે દ્વિતીય પૂર્વ શુક્રકોષો, આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એ લગભગ પરિપક્વન તરફ આગળ વધે છે અને એ અનુભવે છે મિત્રો દ્વિતીય અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણને પરિણામે એ ઉત્પન્ન કરે છે પ્રશુક્રકોષો। શું ઉત્પન્ન કરે છે મિત્રો? પ્રશુક્રકોષો। હવે આ જે પ્રથમ અર્ધીકરણ પછી ઉત્પન્ન થતા દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એ મિત્રો સિંગલ એન છે એટલે કે એકકીય છે। ધેરફોર એની અંદર જે છે 23 જોડ રંગસૂત્રો આપણે જોઈશું, 46 જોડ જોતા નથી કારણ કે શું પામે છે? અર્ધીકરણ પામે। હવે ધોરણ 11 માં આપણે ભણી ગયા છીએ કોષ અને કોષ વિભાજનની પ્રક્રિયા, એના અનુસંધાને તમને ફરીવાર મેમરાઇઝ કરાવું તો અર્ધીકરણ પ્રક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર વિભાજન 2 વખત થાય પરંતુ ડીએનએ એક જ વખત બેવડાય છે। તમે યાદ રાખજો મિત્રો, આમ સામાન્ય રીતે નિયમ શું છે? કોઈ પણ કોષ વિભાજિત થાય જેટલી વખત વિભાજન પામે એટલી વખત ડીએનએ પોતે પણ ડબલ થાય એટલે કે સ્વયંજનિત થાય। પરંતુ અર્ધીકરણ પ્રક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર વિભાજન 2 વખત થાય છે, એકને આપણે સમસૂત્ર વિભાજન અને બીજાને અર્ધસૂત્ર વિભાજન કહીએ છીએ। મિયોસિસ સ્ટેજ 1, મિયોસિસ સ્ટેજ 2 પણ ડીએનએ જે છે એનું એક જ વખત બેવડાય છે। અંતે આપણને 4 કોષો કેવા મળે છે? એકકીય મળે છે, જે જનન કોષો માટેની વિભાજનની પ્રક્રિયા છે। આ સિદ્ધાંત દૈહિક કોષોને લાગુ પડતો નથી। ધેટ્સ વાય હવે મિત્રો આજે પ્રશુક્રકોષો નિર્માણ પામ્યા એ હજુ પરિપક્વ શુક્રકોષો નથી કે જે માદાના અંડકોષ સાથે મળીને ફલનની ક્રિયા આગળ કરે, નવી સંતતિને જન્મ આપવાની ક્રિયા આગળ વધારી શકે, એટલા હજુ પરિપક્વ થયા નથી। એના માટેની પ્રક્રિયા છે કે બે પ્રશુક્રકોષોમાંથી પરિપક્વ શુક્રકોષો બનવાની પ્રક્રિયા। પરિપક્વ શુક્રકોષો બનવાની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ મિત્રો શુક્રકાયાંતરણ। શું કહીએ છીએ મિત્રો આપણે? શુક્રકાયાંતરણ। આ જે પ્રશુક્રકોષો છે એ પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરિત થાય એ પ્રક્રિયાને આપણે શુક્રકાયાંતરણ તરીકે ઓળખીએ છીએ અને હવે જે બનતા શુક્રકોષો છે એ સંપૂર્ણપણે પરિપક્વ શુક્રકોષો છે। મેં તમને જે મિત્રો ફ્લોચાર્ટની વાત કરી છે, જો તમે ફ્લોચાર્ટ તૈયાર કરશો તો તમને થિયરીમાં જરા પણ તકલીફ પડશે નહીં। હવે આપણે જે છે ચાર્ટની ચર્ચા કરીએ છીએ તો મિત્રો ચાર્ટમાં જ્યારે આપણે જોઈએ ત્યારે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે જનન અધિચ્છદ પેશીના કોષો। ચાર્ટમાં મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે માર્જિન તમારે ગોઠવી દેવાનું છે। તમે ચાર્ટ દોરવામાં બહુ જ અવ્યવસ્થિત ચાર્ટ દોરો છો, એક માર્જિન બંને તરફ ગોઠવી દો અને એ માર્જિનમાં તમને ખબર હોવી જોઈએ કે મારે અહીંયા આ તરફ જે છે રંગસૂત્રોની સંખ્યા લખવાની છે તો રંગસૂત્રોની સંખ્યા, મારે આ તરફ જે છે એ એકકીય દ્વિકીય છે અથવા તેના નામ લખવાના છે તો એ જ પ્રક્રિયા। તો તમે આ રીતે એને ગોઠવશો તો તમારો ચાર્ટ દેખાવામાં પણ સારું લાગશે અને પેપર ચેકરને વધારે તકલીફ પડતી નથી। ધેટ્સ વાય બહુ જરૂરી છે તમે અહીંયાનું નામ લખી શકો અને અહીંયા જે છે એકકીય છે દ્વિકીય એવું પણ દર્શાવી શકો। ઉપર તમે લખશો શુક્રકોષ જેનો ચાર્ટ, નીચે પણ તમે લખશો શુક્રકોષ જેનો ચાર્ટ। હવે તેનું નામકરણ જો કરીએ બંને તરફ તો તમે અહીંયા જનન અધિચ્છદ પેશીમાંથી આદિ શુક્રકોષો બને છે એ સ્ટેજ મિત્રો આપણે લેતા નથી, આપણે સીધું દર્શાવેલું છે। તો આ જે કોષો છે એ આદિ શુક્રકોષ છે, બરાબર છે, અને આ જે નિર્માણ પામે એ મિત્રો થશે આપણા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ।
આનુષંગિક પ્રક્રિયાઓ કઈ, એની અંદર કઈ પ્રક્રિયા થાય છે, હું એના ડાબી તરફ દર્શાવું છું. આ આપણે કેવા મળે છે, પહેલા તો 46 એટલે કે કેવા છે 2n છે. પ્રક્રિયા પહેલા આપણે કઈ મળે છે, તો અહીંયા પ્રથમ સ્ટેજ જે છે એનું છે સંભાજન પ્રક્રિયા. ઇઝ ઇટ સો? હવે મિત્રો જુઓ કે અહીંયા 4 કોષો છે, આ ચારે ચાર પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે. હવેની પ્રક્રિયા જે છે ચારે ચાર કોષો માટે એક સરખી થાય, તો ઓબ્વિયસલી ચાર્ટ 4 વખત દોરવાની કોઈ જરૂરિયાત નથી. એટલે આપણે ચાર્ટને કોઈ એક રીતે જ સમજીએ છીએ, કોઈ એકને લઈને સમજીએ તો ચારે ચાર વખત વસ્તુ એની થવાની. બીજી વસ્તુ મિત્રો થાય કે અહીંયા તમને આ રીતે બે કોષો ઉત્પન્ન થયેલા દેખાય છે. દેખાય છે? આ તમને એક સ્ટેજ આપેલું છે, તમને એમ થાય કે આ બે આપેલા છે, પછી ફરી પાછો આને સિલેક્ટ કરેલો છે અને આને આમ કરીને દર્શાવેલું છે. બરાબર? આ પ્રશ્ન તમને થાય મિત્રો. અને પછી આગળનો ચાર્ટ જે છે, આ તો જે છે મિત્રો એ તમારું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જ છે. આગળની પ્રક્રિયા દર્શાવવા માટે ફરી એને દોરવાની જરૂર નથી. એટલે આ શું થાય, આપણો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એન્ડ ઇટ્સ 2n. ઇટ્સ 2n બરાબર છે, કે 46 છે. પ્રશ્ન હતો અહીંયા આ શું છે, વોટ ઇઝ ધેટ? અહીં કેમ બે વખત દર્શાવ્યું છે, પછી બેમાંથી એક જ કોષ આપણે દર્શાવ્યો છે? તો મિત્રો અહીંયા જે બે કોષો આપણને આપેલા છે, એકમાંથી બે કોષો, આ જે બે કોષો છે બરાબર છે. હવે આપણે ધોરણ 11 માં પાછળના યુનિટમાં આપણે ચેપ્ટર ભણી ગયા હતા વનસ્પતિ વૃદ્ધિ પર અસર કરતા અંતઃસ્ત્રાવો, અને એમાં આપણે એક તબક્કો ભણી ગયા હતા વનસ્પતિ વૃદ્ધિ વિશે. તો મિત્રો સંભાજનની ક્રિયા દ્વારા વનસ્પતિ બે કોષો ઉત્પન્ન કરે, દૈહિક કોષ આપણે ખ્યાલ છે. આ કોષોનું કામ સંખ્યામાં વધારો કરવાનું છે, કોષોની સંખ્યામાં વધારો કરી અને કોષની વૃદ્ધિ કરવી, એટલે કે વનસ્પતિની વૃદ્ધિ કરવી, એનું કામ છે. હવે મિત્રો એમાં ગાણિતિક વૃદ્ધિ આલેખ અને ભૌમિતિક વૃદ્ધિ આલેખ બંને આપણે ભણી ગયા હતા. જો તમને યાદ હોય તો ગાણિતિક વૃદ્ધિ આલેખ અને ભૌમિતિક વૃદ્ધિ આલેખમાંથી એકની અંદર આપણે વાત કરી હતી કે આ બંને કોષોમાંથી એક કોષ જે છે કમ્પલસરી વિભાજનની પ્રક્રિયા કરે છે. શું કરે છે? વિભાજનની પ્રક્રિયા કરે. આ કોષ વિભાજનની પ્રક્રિયા કરે મિત્રો હંમેશા નવી સંખ્યામાં કોષો ઉમેરે, ગુણન કરે અને નવી સંખ્યામાં મિત્રો જે છે હંમેશા માટે કોષોને ઉમેરે છે. યાદ આવ્યું? અને આ તરફનો કોષ જે છે આ કોષ માત્ર ને માત્ર મિત્રો વિભેદન પામે. આ કોષ શું કરે મિત્રો? માત્ર ને માત્ર જે છે એ વિભેદન પામે છે. હવે આ કોષ માત્ર વિભેદન પામે છે અને આ કોષ સતત વિભાજન પામે. એટલે હવે થયું શું કે અહીંયા એકમાંથી બે કોષ તૈયાર થયા નથી, એક કોષ જ વિભાજનનું કામ કરશે, બાકીનો બીજો કોષ કોણ કામ કરે છે? વિભેદન. એટલે કે તૈયાર થયેલા કોષોને જે તે પેશીના ઘસારાનું પેન ગોઠવવાનું. એટલે કે 50% કોષો એવા છે કે જે ફક્ત વિભાજનનું કામ કરે, બાકીના 50% કોષો જે છે એ ફક્ત વિભેદનનું કામ કરે છે. હવે મિત્રો તમે જુઓ કે આ જે કોષ છે, હવે આ કોષને એના ઉત્પન્ન થયા બે કોષો, તો એમાં ઉત્પન્ન થયા બે કોષોમાંથી પણ એક કોષ વિભાજનનું કામ કરશે, બીજો કોષ વિભેદનનું કામ કરશે. ફરીથી ઉત્પન્ન થતા બે કોષોમાં પણ ફરીથી એવું છે, બરાબર છે? એટલે એક પ્રક્રિયા તમને અહીંયા દર્શાવી છે. તમારે આ યાદ તમને હશે જ, નોટમાં પણ કરાવેલું છે, પણ છતાંય ફરી વાર યાદ કરાવી. તો મિત્રો આપણે આની ચર્ચા કરતા હતા હવે કે આમાંથી હું એક કોષને સિમ્બોલિકલી પસંદ કરી લઉં છું, બરાબર, જેથી તમને સમજવામાં સરળતા રહે. તો ઉદાહરણ તરીકે હું આ કોષને લઈ લઉં છું, એને રેડ માર્કરથી દર્શાવીશ, બીજું કોઈ કારણ નથી. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષને આપણે લઈ લીધું. હવે આ પ્રાથમિક શુક્રકોષ જે છે એ પામે છે પ્રથમ અર્ધીકરણ મિત્રો. શું પામે છે? પ્રથમ અર્ધીકરણ. અને પ્રથમ અર્ધીકરણથી ઉત્પન્ન કરે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષો. શું ઉત્પન્ન કરે મિત્રો? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો જે છે મિત્રો સિંગલ એન્ડ છે, એટલે કે 23 જોડ રંગસૂત્રો ધરાવે છે. અહીંની જે પ્રક્રિયા થશે કઈ પ્રક્રિયા છે? તો મિત્રો આ પ્રક્રિયા છે પ્રથમ અર્ધીકરણ. કઈ પ્રક્રિયા મિત્રો? પ્રથમ અર્ધીકરણ. ઓબ્વિયસલી પ્રથમ અર્ધીકરણ એટલે દ્વિતીય અર્ધીકરણ પણ થશે. તો હવે આ રીતે આપણને ચાર કોષો તૈયાર થશે. આ જે ચાર કોષો છે મિત્રો એને આપણે બોલીએ છીએ પ્રશુક્રકોષો. જે પોતે કેવા છે? સિંગલ એન્ડ. પ્રશુક્રકોષો જે પોતે કેવા છે? સિંગલ એન્ડ, એટલે કે એકકીય છે.
आई प्रक्रिया कई थई आ तो आ थयुं छे स्टेज द्वितीयक अर्धीकरण कई स्टेज थयुं मित्र द्वितीय अर्धीकरण અને હવે આ જે પ્રશુક્રકોષો જે છે એ મિત્ર રૂપાંતરિત થાય કંઈક આવા સ્વરૂપમાં અને આ જે સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા છે આ જે છે પરિપક્વ શુક્રકોષો છે પણ એ થવાની પ્રક્રિયા હજુ બાકી છે આ સ્ટેજને આપણે કહીએ છીએ વિભેદીકરણ સ્ટેજ એટલે કે અહીંયા જે છે વિભેદનની પ્રક્રિયાઓ થશે પરંતુ પ્રશુક્રકોષોમાંથી પરિપક્વ શુક્રકોષો બનવાની પ્રક્રિયા એટલે મેં તમને પહેલા જ કહ્યું કે એને શું કહીએ છીએ આપણે શુક્ર કાયાંતરણ તો મિત્રો ચાર્ટ તમને ક્લિયર છે સુધી तो હવે આપણે નેક્સ્ટ મુદ્દામાં વાત કરીએ છીએ શુક્ર કાયાંતરણ તમે જો મિત્રો ફ્લો ચાર્ટ યાદ રાખશો તો આઈ એમ શ્યોર કે તમને કોઈ તકલીફ નહીં પડે એટલે પહેલા હંમેશા ફ્લો ચાર્ટ તૈયાર કરો પછી રેખાકૃતિ ડાયાગ્રામેટિક ચાર્ટ તૈયાર કરો તમને થિયરી તૈયાર કરવાની કોઈ જરૂર રહેશે નહીં એકાદ બે વાંચશો એટલે ઓપ્શન આપોઆપ ક્લિયર થઈ જશે હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ that is શુક્ર કાયાંતરણ અહીં આપણે શુક્રકોષોનું સંપૂર્ણ સ્વરૂપ પણ જોઈશું શુક્ર કાયાંતરણ પ્રક્રિયા મિત્રો કોને કહીએ છીએ આપણે તમે હમણાં જ કહ્યું હતું પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં રૂપાંતરણ અથવા તો વિભેદન પ્રશુક્રકોષોનું પરિપક્વ શુક્રકોષોમાં વિભેદીકરણની પ્રક્રિયાથી થતું રૂપાંતરણ જેને આપણે ઓળખીએ છીએ શુક્ર કાયાંતરણ તરીકે મિત્રો બુકમાં આપણને પરિપક્વ શુક્રકોષની રચના આપેલી છે બરાબર પણ એ કેવી રીતે રૂપાંતરિત થાય છે એ આપણને કહ્યું નથી સૌથી પહેલા આપણે પરિપક્વ શુક્રકોષની જો રચના દોરીએ તો परिपक्व शुक्रकोष जे छे मित्रों ए एक लांबी कषा जेवी रचना धरावती रचना छे અને આ જે પરિપક્વ શુક્રકોષો છે આ પરિપક્વ શુક્રકોષો મિત્રો જે છે રચના છે આ એનો લાંબો ભાગ છે જેને આપણે કહીએ છીએ કષા જે ઓબ્વિયસલી એને પ્રચલનના કામમાં છે એ મદદ કરે છે પરિપક્વ શુક્રકોષની રચનામાં આપણે જોઈએ તેના કેટલા ભાગો છે તો સૌથી પહેલો ભાગ છે એનો શુક્રાગ્ર શુક્રકોષનો મધ્ય ભાગ શુક્રકોષનો અક્ષ અને પૂંછડી અથવા લાંબો તંતુ બરાબર મિત્રો હવે જો કે આ જે શુક્રકોષ છે આપણે આ પ્રકારનો પ્રશુક્રકોષ જે છે દોરીએ છીએ હવે આ જે પ્રશુક્રકોષ છે મિત્રો એની રચનામાં બરાબર શરૂઆતના સ્ટેજમાં શું થાય છે તો શરૂઆતના સ્ટેજમાં થતી પ્રક્રિયા મિત્રો અહીંયા એવું છે કે જ્યારે પણ પ્રશુક્રકોષો શુક્રકોષ બનવાની પ્રક્રિયામાં આગળ વધે ત્યારે સૌથી પહેલા એનું જે કોષ કેન્દ્ર છે આ મિત્રો નીચ માટે અને ગુજકેટ માટે હું થોડું વધારે ક્લિયર કરું છું याद रखो कोष केंद्र जे छे ए चपटू बने कोष केंद्रिका विघटित थाय कोष रस जे छे ए घट्ट बने અને ગોલ્ગી કાય જે છે ગોલ્ગી બોડી રચના આ ગોલ્ગી કાયની કુટિકાઓ
વધુ મોટી થાય. ગોલ્ગી કાય તમને યાદ હશે. આ ગોલ્ગી કાય કે શુક્રકોષ એ પણ સામાન્ય શરીરના કોષ જેવો કોષ જ છે. એટલે અહીં ઓબ્વિયસલી ગોલ્ગી કાય અંતઃકોષરસદાર રચનાની જેવી રચનાઓ આવેલી છે. અહીં આપણને બે મુખ્ય રચનાઓ છે અંગિકાઓની વાત કરવાની છે, ગોલ્ગી કાય અને રસધાની. ફરીવાર કહું છું મિત્રો, આ બધાનો ઉલ્લેખ તમારી બુકમાં કરેલો નથી. આ નીટ માટે અગત્યનો મુદ્દો છે, ગુજકેટ માટે અગત્યનો મુદ્દો છે. તો તમે જરાને વધારે ફોકસ કરશો. અને આની જે પુટિકા છે, ગોલ્ગી કાયની જે પુટિકા છે, એ પુટિકાઓમાં એની જે ચપટી રચનાઓ છે સિસ્ટરની, એ પુટિકાઓમાં સિસ્ટરની જે છે સ્થાન પામે, જે કદમાં વધારો કરે છે. રસધાનીઓ મોટી થાય અને એનો ટોચનો ભાગ છે એ થોડોક મિત્રો અણીદાર બને છે, જેને આપણે આ પોર્શન તરીકે ઓળખીએ છીએ. આ ભાગને આપણે કહીએ છીએ મિત્રો શુક્રાગ્ર. શું કહીએ છીએ મિત્રો? શુક્રાગ્ર. હવે તમને વાત કરું કે શુક્રાગ્ર જે છે, તો આ શુક્રાગ્રની ટોચ ઉપર આ જે શુક્રાગ્ર છે મિત્રો, આ શુક્રાગ્રની ટોચ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું, ગુજકેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ખાસ પ્રકારનો ઉત્સેચક છે હાયલ્યુરોનિડેઝ. આપણી બુકમાં ઉલ્લેખ છે, પણ ક્યારે? ફલન પ્રક્રિયા દરમિયાન. આ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક મિત્રો જે છે એ ક્યાં છે? શુક્રાગ્રમાં આવેલું ઉત્સેચક છે. યાદ રાખવું, શુક્રકોષના મધ્ય ભાગમાં નથી. ક્યાં આવેલું ઉત્સેચક છે? શુક્રાગ્રમાં આવેલું ઉત્સેચક છે. શુક્રાગ્રની ટોચ પર આવેલા ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ એ ક્યાં અગત્યનું છે? તો આ ઉત્સેચક જે છે એ શુક્રકોષોનો અંડકોષમાં પ્રવેશ કરાવે છે. નહીં તો અંડકોષની ફરતે સખત પડ છે, એ પડના કારણે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશી શકતો નથી. એ માટે સરળતા કોણ પૂરી પાડે છે? તો શુક્રાગ્રની ટોચ પર આવેલો ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ. શુક્રકોષનો મધ્ય ભાગ જે છે મિત્રો, આ જે ભાગ છે એ ચપટો ભાગ છે. આ જે ભાગ છે રસધાની ફરતે આવૃત છે. આ ભાગ, તો આ શુક્રકોષના મધ્ય ભાગમાં ઘટ્ટ કોષ કેન્દ્ર આવેલું છે, જેને આપણે નર પ્રકોષ કેન્દ્ર પણ કહીએ છીએ. અંડકોષ જે છે, જે ફલન માટે તૈયાર, જેને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ કહીએ છીએ, એ અંડકોષને આપણે અંડ પ્રકોષ કેન્દ્ર અને નર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. કેમ કે જે કોષ કેન્દ્ર છે, આ જ કોષ કેન્દ્ર ભવિષ્યમાં નવી સંતતિને જન્મ આપવાનું છે. અહીંયા બે અંગિકાઓની આપણે વાત કરી. કઈ અંગિકા? ગોલ્ગી બોડી અને રસધાની. હવે મિત્રો તમને વાત કરું કે શુક્રકોષની રચનાને લાંબો અક્ષ જેવો તંતુ છે. એમાંનો આ ભાગને સ્પેસિફિકલી મોટો દોરેલો છે, થોડો જાડો દોરેલો છે, મજબૂત ભાગ છે. આ જે ભાગ છે મિત્રો, એ કોના દ્વારા તૈયાર થાય? આ ભાગ તૈયાર થાય છે તારાકેન્દ્ર દ્વારા. કોના દ્વારા તૈયાર થાય છે? તારાકેન્દ્ર. ઘણા લોકો કહે છે કણાસૂત્ર દ્વારા તૈયાર છે. ના, એવું નથી. આ જે લાંબો ભાગ જે છે અક્ષનો, એ તૈયાર થાય છે તારાકેન્દ્ર દ્વારા. અહીં મિત્રો તારાકેન્દ્ર જે છે, અહીં જે તારાકેન્દ્ર છે, આ તારાકેન્દ્ર મિત્રો વિભાજિત થાય છે અને બે તારાકેન્દ્રોમાં નિર્માણ પામે. અને બે તારાકેન્દ્રોમાંથી, બરાબર સમજો મિત્રો, ફરીવાર કહું છું, બે તારાકેન્દ્રોમાંથી એક તારાકેન્દ્ર જે છે એ નજીકનો એટલે કે અગ્રસ્થ છેડો બનાવે, બીજું તારાકેન્દ્ર જે છે એ દૂરસ્થ છેડો બનાવે છે. એ ઉપર જે આપણે બ્લુ પેનથી દોરેલું છે એ બીજી અંગિકા છે. પછી પણ નીચે રહેલો જે તંતુ છે એમાં શરૂઆતનો આટલો ભાગ એટલે કે અક્ષ બનાવવાનું કામ કરે છે નજીકનું તારાકેન્દ્ર, જે તારાકેન્દ્ર 2 માં વિભાજિત થયેલું છે, અને પાછળનો ભાગ જે છે એ બનાવે છે દૂરસ્થ તારાકેન્દ્ર. હવે મિત્રો આ જે તારાકેન્દ્રો છે બંને, આ તારાકેન્દ્રોમાં અગ્રસ્થ તારાકેન્દ્રની ફરતે કણાભ સૂત્ર વીંટળાય છે. કઈ અંગિકા મિત્રો? કણાભ સૂત્ર વીંટળાય છે. આ કણાભ સૂત્ર અહીંયા વીંટળાય છે, જે શક્તિ પૂરી પાડવાનું કામ કરે, ક્ષમતા પૂરી પાડવાનું કામ કરે છે. તો અહીંયા મિત્રો આપણે કેટલી અંગિકાઓની વાત કરી? તો મેં તમને કહ્યું કે શુક્રાગ્ર બનાવવા માટે, ટોચ બનાવવા માટે જવાબદાર છે ગોલ્ગી બોડી. ત્યાર પછીની અંગિકાની વાત કરીને રસધાની, ત્યાર પછી મેં વાત કરી તારાકેન્દ્ર, ત્યાર પછી મેં વાત કરી કણાભ સૂત્રની. હવે આ લાંબો અક્ષ જેવો તંતુ જે છે એ શુક્રકોષોને ચલિતતા બક્ષે છે. મિત્રો શુક્રકોષો જે છે
એ શુક્રકોષો દરેક સ્ખલન વખતે પુરુષ જે છે 3 થી 4 ml જેટલા સીમેન એટલે કે વીર્યની અંદર લગભગ કરોડોની સંખ્યા એટલે કે 20 થી 30 મિલિયન જેટલા શુક્રકોષોને રિલીઝ કરે છે. કેટલાક આપણે એવું પણ કહે છે કે 3 થી 4 મિલિયન જેટલા શુક્રકોષોને રિલીઝ કરે છે. પણ આ શુક્રકોષો બધા જ મિત્રો એ ક્ષમતા ધરાવતા નથી કે સંતતિ ઉત્પન્ન કરી શકે. પણ એની અંદરથી ઓછામાં ઓછા 60% શુક્રકોષ એવા હોવા જોઈએ કે જે મહત્તમ ચલિતતા ધરાવે છે. ચલિતતાને આધારે પણ શુક્રકોષોને 3 કેટેગરીમાં વહેંચાય છે. ખૂબ વધારે તીવ્ર ચલિતતા ધરાવતા, મધ્યમ ચલિતતા ધરાવતા અને ખૂબ જ ઓછી ચલિતતા ધરાવતા. જે શુક્રકોષો વધારેમાં વધારે ચલિતતા ધરાવે છે એટલે કે તંતુ ધરાવે છે, જે આ રીતે મૂવમેન્ટ કરી અને માદાના અંડકોષ સુધી પહોંચે છે, એને યોનિમાર્ગથી માંડી અંડવાહિની સુધીનો રસ્તો જે છે ક્લિયર કરવાનો છે. તો એ 60% તીવ્રતાવાળા હોય તો જ ફલનની પ્રક્રિયાઓ શક્ય બને છે. ઘણી વખત મિત્રો એવું બને કે પુરુષ અને સ્ત્રી બંને સામાન્ય હોય છે, પુરુષ શુક્રકોષ ઉત્પન્ન કરવાની સંખ્યામાં પણ સામાન્ય હોય છે, છતાં સંતતિ ઉત્પન્ન કરી શકતો નથી. એવા સંજોગોમાં આ જ જવાબદાર છે કે એ જે શુક્રકોષોની મૂવેબિલિટી છે, એની જે ચલિતતા છે એ ઓછી હોય છે. જો કોઈ પુરુષ સામાન્ય દેખાવમાં સામાન્ય પુરુષ પણ શુક્રકોષો ઉત્પન્ન કરવાની બાબતે સક્ષમ ન હોય તેવા પુરુષને એઝોસ્પર્મિક કહેવાય છે. જ્યારે સ્પર્મ કાઉન્ટ બિલકુલ 0 હોય એને એઝોસ્પર્મિયા, અને એ પુરુષને એઝોસ્પર્મિક તરીકે મિત્રો આપણે જે છે એ ઓળખીએ છીએ. આ શુક્રકોષોની ચલિતતા કોણ બક્ષે મિત્રો? તો અધિવૃષણ નલિકા, શુક્રાશય, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આ બધા ભેગા મળી દુગ્ધ જેવા જે આછા પીળા રંગનું બેઝિક પ્રકૃતિ ધરાવતું ઘટ અને દુર્ગંધમાંથી જે પ્રવાહી ઉત્પન્ન કરે છે સિમેન એટલે કે વીર્ય, એ જ શુક્રકોષોને ચલિતતા બક્ષવા માટે જવાબદાર છે. અધરવાઇઝ શુક્રકોષો જે છે એ ચલિત રહી શકતા નથી, જીવંત રહી શકતા નથી. અને મિત્રો આ શુક્રકોષો ફલન થવાની કેટલી ક્ષમતા ધરાવે છે તો હું ફલન પ્રક્રિયા વખતે મિત્રો ફરીથી વાત કરીશ. અત્યારે કહી દઉં છું કે એકવાર ઇન્ટરકોર્સ થયા પછી એટલે કે સમાગમની પ્રક્રિયા થયા પછી શુક્રકોષોના અંશ જે છે એ સ્ત્રીના શરીરની અંદર લગભગ 72 કલાક સુધી એમના એમ જળવાયેલા રહેશે. એટલે જ ફલનની ક્ષમતા તો ફલનનો જે ડ્યુરેશન પીરિયડ છે, સમયગાળો, એ 3 દિવસનો હોય છે, 72 કલાક જેટલો. આ બધી વસ્તુનો ઉલ્લેખ મિત્રો તમારે બુકની અંદર નથી કરેલો આપણને, પણ આ તમારે જે છે નીટ માટે બહુ જ વધારે અગત્યનું છે. એટલે આના ઉપરથી તમે નીટ અને ગુજકેટની બેટર તૈયારી જે છે કરી શકશો. જો આ માટે આટલું જ. આવતીકાલે આપણે માદા કોષજનન એટલે કે અંડકોષજનનની વાત કરીશું મિત્રો. નીટ અને ગુજકેટના લગતા પ્રશ્નો માટે પણ ખાસ મુદ્દા પર વધારે ફોકસ કરું છું. એના રિલેટેડ પણ તમે જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો અથવા મને પર્સનલી પણ મોકલી શકો. હું ડેફિનેટલી ટ્રાય કરીશ કે તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.